ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામે પારિવારિક કંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી નાખ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ભેભા ગામના દેવસી બાંભણિયાએ પોતાની 34 વર્ષીય પત્ની લાખુબેન બાંભણિયા સાથે થયેલા ઝઘડામાં ગુસ્સે ભરાઈ કુહાડી વડે ગળાના ભાગે ઘા મારી દીધા હતા। તે સમયે લાખુબેન પોતાના ભાઈ સાથે મોબાઈલ પર વાત કરી રહ્યા હતા। ઝઘડા દરમિયાન ફોન કટ થઈ જતાં ભાઈએ ફોન કર્યો હતો ત્યારે દેવસીએ જણાવ્યું હતું કે તેણે લાખુબેનને કુહાડી મારી છે। ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં ઉના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપી પતિ દેવસી બાંભણિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પતિ એની પત્નીની કુહાડી મારીને હત્યા કરેલી હતી। આ બાબતે ઉના પોલીસ સ્ટેશનમાં મરણ જનાર બેનના ભાઈની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના ચલાવી રહ્યા છે। બનાવમાં પતિ પત્ની વચ્ચે સામાન્ય ઝઘડો તકરારમાં આ બનાવ બનેલો છે। આવેગમાં આવીને પતિએ કુહાડી મારી દીધેલી છે। પત્ની જ્યારે રસોઈ કરતી હતી ત્યારે એના ભાઈનો સાથે ટેલિફોનિક વાતચીત કરતી હતી। આ દરમિયાન એના પતિ આવી અને આવેગમાં આવી અને કુહાડીનો એક ઘા ગળા ઉપર મારી અને એની હત્યા નિપજાવેલી છે। ના, આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી। આરોપી ખેતીનું કામ કરતા હતા અને લગભગ 12 વર્ષનો લગ્નગાળો છે, એટલે બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપીનો નથી। આરોપી વિરુદ્ધ BNSની કલમ 103(1) અને GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો।